નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર પાટણથી મળી રહ્યા છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે ગોચર જમીન સરકાર દ્વારા અડાણી કંપનીને આપતા જાડેજા ગજેન્દ્રસિંહના વિરોધ સામે કંપની દ્વારા અનેકવાર જાડેજા ગજેન્દ્રસિંહને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ભિલોટ ગામના લોકો દ્વારા જાડેજા ગજેન્દ્રસિંહના સમર્થનમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અદાણી કંપનીની સામે અડીખમ માતા ગૌત્રીની ગૌચર જમીન માટે અનેકવાર રજૂઆત કરીને ગૌચર જમીન બચાવવા માટે તેઓ કંપની સામે રજૂઆતો કરી છે અને કંપની સામે અડીખમ લડી રહ્યા છે. ત્યારે ગામના લોકો દ્વારા પણ જાડેજા ગજેન્દ્રસિંહને કંપની દ્વારા જે ધમકી મળતી હોય તેની સામે અવાજ ઉઠાવ્યો છે અને ગજેન્દ્રસિંહ જાડેજાની પડખે ઊભા રહેવાનું અને જરૂર પડે તો મુન્દ્રા ખાતે 10,000 માણસો લઈને જવાની તૈયારી પણ બતાવી છે. નાડોદા જલાભાઈ નરસિંહભાઈ ગામ ભિલોટ જે ગજુભા મુન્દ્રા ખાતે જે ગૌચર જમીન માટે જે લડત લડી રહ્યા છે એના માટે અમે એમને સાથ સહકાર આપવા માટે અમે તત્કાળ એમના જોડે જવા માટે અહીંથી પણ જરૂર પડશે તો અહીંથી અમે ભિલોટ નહીં પણ રાધનપુરની આજુબાજુના 10,000 માણસો લઈને ત્યાં જવા માટે તૈયાર રહીશું. જો એમને ખોટા કેસમાં જો ફસાવવામાં આવશે તો અમે અહીંથી 10,000 માણસો અમે અહીંથી એક સાથે જઈશું અને એમના જોડે ઊભા રહીશું, એમના પક્ષમાં ઊભા રહીશું. ગૌચર જમીન સરકાર જે આપી રહી છે એ વેચાણ જમીન કોઈકને આપણે અમે ક્યાં ના પાડીએ છીએ, ભલે વેચાતી જમીન લે પણ ગૌચર જમીનમાં જે મુદ્દો ઉઠાવી રહ્યા છે એમના માટે અમે એમની સાથે છીએ અને એમની પડખે ઊભા રહીશું. એ સાથે હું નમ્ર અપીલ કરું છું બધાને કે બધા એમની સાથે જોડાઓ અને બધાય રાધનપુર તાલુકા આખા વિનંતી કરું છું કે બધા એમની સાથે જોડાઓ. 2014થી ગૌચર માટે લડત લડી રહ્યો છે. એના માટે અમારું હજારે આલમ ભિલોટ ગામની એના સાથે છે, કાયમી રહીશું અને જોડાઈશું. એના માટે એને એનું નથી કરવું સ્પેશિયલ ગાયા માટે અને અસલ દરબાર ગાયા માટે લડતો એને કાયમી લડશે પાછો. અને અમે બધા એના માટે આખી અમારી 1000 વરણ ભિલોટ તૈયાર છીએ ગજુભાના સપોર્ટમાં. ગજુભા પોતાનો નહીં વિચારતો, ગાયા માટે ગૌચર જમીન અડાણીને નથી આપી એના માટે 2014થી એની લડત ચાલુ છે. અમે એના ફૂલ સહકારમાં ચાલુ છે, સંમત છીએ અને સાથે રહીશું. અને એના માટે ખોટા કેસ કરે એને અમે નહીં ચલાવીએ. અમે આંદોલન માટે પણ તૈયાર છીએ. મારું નામ વાઘેલા રાજુભા પતુભા, ગામ ભિલોટ. જે અત્યારે મુદ્દો છે ખાસ કરીને ગૌચર જમીન માટે ગજુભા જે લડી રહ્યા છે તેમને ખોટા પ્રયાસથી ધાક ધમકીથી ખોટી રીતે દબાણ કરી અને અદાણી કંપની અને એના જે વચેટિયાઓ છે ખોટી રીતે દબાણ કરી ગજુભાઈને ખોટા કેસોમાં ફસાવવાની કોશિશ કરી રહ્યા છે. જો આવા કેસોમાં ફસાવવાની કોશિશ કરશે તો અમે અને અમારું ગામ બધું એની સાથ સહકાર છીએ, બધી રીતે ભેગા જ છીએ. આવી રીતે ના કરે તેની નમ્ર વિનંતી. હાલ જે મુન્દ્રા ખાતે ગજુભા જાડેજા જેના લડત ચલાવી રહ્યા છે ગૌચર માટેની, એ લડત સાથે અમે બધા સહમત છીએ અને એ લડત વિરુદ્ધ અડાણી કંપની દ્વારા જે એમના ઉપર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે એ અમે બિલકુલ ચલાવી લઈશું નહીં અને એમના જે પણ સમર્થનની જરૂર પડશે એ અમારા ગામ વતી અમે સમર્થન પૂરું પાડશું. ટીનાભાઈ માદીભાઈ, ગામ ભિલોટ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. મારું એટલું જ કહેવાનું છે કે ગૌ માતા વિશે જે અત્યારે હાલ નવી નાડ ગજુભા ભીમાજી જાડેજા દ્વારા જે લડત ચાલુ છે અદાણી કંપની સામે, કે જે ગૌચર માટે લડત ચાલુ છે, જે એ આંદોલન કરે છે એમાં અમારો સાથ સહકાર સપોર્ટ ફૂલ રહેશે અને આંદોલન કરવાનું છે તો એમની સાથે અમે આંદોલન પર પણ ઉતરીશું.